આદર્શ ગામ પાથાવાડામાં નલ સે જલ યોજના નિષ્ફળ, લોકો દૂષિત પાણી પીવા મજબૂર। સાંસદે દત્તક લીધેલા આદર્શ ગ્રામ પાથાવાડામાં દૂષિત પાણી પીવા લોકો મજબૂર બન્યા છે। ગાંધીનગર અને ઇન્દોર જેવી ઘટના સર્જાય તો નવાઈ નહીં। કરોડો રૂપિયાની નલ સે જલ યોજનામાં નિષ્ફળ ગઈના દ્રશ્યો સર્જાયા છે। સ્થાનિકોની અનેક રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય। ગામની 12,000થી વધુની વસ્તી આજે પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહી છે। આશ્ચર્યની વાત તો એ છે કે જે સંપમાંથી આખા ગામને પાણી પૂરું પાડવામાં આવે છે ત્યાં જ ગંદા પાણીના ખાડા ભરેલા છે। વાલ્વ ખોલતાની સાથે જ આ ગંદુ પાણી ચોખ્ખા પાણીના સંપમાં ભળી જાય છે અને આ જ દૂષિત પાણી ગ્રામજનોના ઘરે પહોંચી રહ્યું છે। સ્થાનિકોમાં ડર છે કે જો આ સ્થિતિ ચાલુ રહી તો ગાંધીનગર કે ઇન્દોર જેવી પાણીજન્ય રોગચાળાની હોનારત અહીં ગમે ત્યારે સર્જાઈ શકે છે। બીજી તરફ રસ્તાઓ પર હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે। કાગળ પર યોજનાઓ પૂર્ણ બતાવવામાં આવી છે, પરંતુ જમીની હકીકત એ છે કે અનેક ઘરોમાં હજુ નળ જ પહોંચ્યા નથી। પાઇપલાઇનો ખુલ્લી પડી છે અને ટાંકીઓ શોભાના ગાંઠિયા સમાન બની છે। કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને કારણે કરોડો રૂપિયાનું સરકારી ભંડોળ પાણીમાં ગયું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર મૌન સેવીને બેઠું છે। ગ્રામજનો હવે આ સમગ્ર કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। સવાલ એ છે કે શું વહીવટીતંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે? અહીંયા આ મેન ટોકામાંથી જે પાઇપલાઇન નીચે ઉતરે છે એ પાઇપલાઇનનું અહીંયા આ જે એક ખાડો છે, કુંડી બનાવી છે, ત્યાં નીચે પાણી લીકેજ થાય છે। એ પાણી ગંદુ પાણી ભેગું થાય છે ને જે ફરીથી પીવાના પાણી જાય અહીંથી 40% ગામને પાણી પૂરું પાડવામાં આવે એમાં એ ગંદુ પાણી ભળે છે, જેના લીધે દૂષિત પાણીના લીધે રોગચાળો ફાટીને શક્ય થાય છે। આ અંગે અમે સરપંચને આ વાલ ઉપર ઘોડા ટાઈપ વાલ બહાર જમીનની બહાર લેવાનું કહ્યું, પણ સરપંચ આના અંગે કશું કરતો નથી। અમારી એવી માંગણી છે કે આ સત્વરે થાય અને લોકોને ઇન્દોર અને ગાંધીનગર જેવી ઘટના ન બને તે માટે સત્વરે આ કામગીરી થાય એવી અમારી માંગણી છે।